જય જવાન, જય કિસાન, જય મુરલીધર। હવે મિત્રો, આપણે અગાઉથી જ તમને માહિતી અને આગાહી આપી હતી કે 12 થી 19 ની અંદર સાવંત્રિક રાઉન્ડ અને ભારેથી અતિભારે વરસાદ થાય એવી શક્યતા છે। અને સોશિયલ મીડિયાની અંદર સારા આગાહીકારો અને સોશિયલ મીડિયાની અંદર એક જ પણ ચર્ચા હતી કે 12 થી 21 તારીખ સુધી વરાપ, અને આપણે કીધું હતું 12 થી 18 અથવા 19, 12 થી 19 તારીખ સુધીમાં સાવંત્રિક રાઉન્ડ અને ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે। તો મિત્રો, સત્યની નજીક વાતો કરીએ તો 12 તારીખથી જે રાઉન્ડ ચાલુ થયો હતો એમાં 14 તારીખ સુધી ઘણા વિસ્તારો, જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર, એમાં સારામાં સારો વરસાદ જોવા મળ્યો। પણ 14 તારીખ બપોર પછી જે આપણા અમુક પરિબળો હોય એ ક્યાંક ને ક્યાંક કસકાતરા થયેલા હતા, એની ઉપર આવી થયા, અને 14 તારીખ પછી જે વરસાદમાં તીવ્રતા ઘટી, એમાં 14 બપોર પછીથી જે તીવ્રતા ઘટી 15 અને કાલે 16 તારીખ। પણ આપણે અગાઉથી કીધું હતું એમ કે 16 તારીખ રાતેથી જે સારો કચ્છ થયેલો છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં, એ 17, 18 ને 19 એમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર સારો વરસાદનો લાભ મળશે અને સાવંત્રિક રાઉન્ડ થશે, એવી પણ આપણે માહિતી કરી હતી। પણ સત્યની નજીક શું છે અને શું થવાનું છે એ હજી આપણે આગળ 19 તારીખ છે લાસ્ટ, એટલે આપણે 20 તારીખે આપણી કેટલી આગાહી ખોટી પડીને આપણું અનુમાન કેટલા સચોટ નજીક છે એ વાત આપણે 20 તારીખે વિડીયોની અંદર કરશું। તેથી કરી અને મિત્રો 20 તારીખનો વિડીયો જોજો, કારણ કે બહુ મહત્વ છે કે આપણે જે 12 થી 19ની અંદર જે વરસાદની આગાહી કરેલી હતી એમાં ભારે પણ થયા છે અને અતિ ભારે પણ થયા છે, પણ ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વરસાદ જોવા નથી મળ્યો। તો આપણે એમાં પણ સમજ થઈ કે વરસાદ નથી થયો, મેં ધાર્યો તો એટલો વરસાદ હજી ટૂંકમાં નથી થયો, એટલે 14 પછી 15 ને 16 તો હજી 3 દી બાકી છે અને વરસાદની પૂરેપૂરી શક્યતા છે। અત્યારથી જે આપણે 16 તારીખે રાતેથી હવામાનમાં ફેરફાર જોવા મળ્યો, અને ક્યાંક ને ક્યાંક આજે 17 તારીખે પણ એ જ હવામાનમાં ફેરફાર છે, એ રીતે આ રીતે હવામાનમાં ફેરફાર રહેશે તો આજે બપોર પછી પણ સૌરાષ્ટ્રની અંદર શરૂઆત થાય અને કાલે 18 તારીખે વધારો થાય અને 19 તારીખ સુધીમાં તમામ સૌરાષ્ટ્ર અને કચ્છને આવરી લે, આવી પણ શક્યતા છે, એ નકારી નથી શકાય। પણ આ જે રાઉન્ડ પૂરો થાય પછી આપણે આ રાઉન્ડની અંદર આપણે શું માહિતી દીધી અને શું ઘટનાઓ બની, અને આમાં પણ ક્યાંક ને ક્યાંક થોડું ઘણું આમ કે આમ થયું હોય તો આપણે એ પણ સ્વીકારી લેશું 20 તારીખે, અને નવું ઘણું શીખવા પણ મળ્યું છે। આ સત્ય છે, ગમે આગાહીકાર હોય કે ગમે માણસ હોય, કોઈ પણ કાર્ય કરતો હોય એમાં ક્યાંક એની ભૂલ થાય તો નવું શીખવા પણ મળે। પણ જો કે આ સત્ય વાત એ છે મિત્રો કે અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે માહિતીઓને આગાહીઓ આવતી હતી એથી આપણું કેટલું સત્યની નજીક તાણ આવ્યું છે, એ 19 તારીખે આ રાઉન્ડ પૂરો થાય ત્યારે આપણે 20 તારીખે નક્કી કરશું। પણ હવે આગળના રાઉન્ડની વાત કરીએ તો આ તો 19 તારીખે રાઉન્ડ પૂરો થઈ જશે, તો આ 19 તારીખ પૂરો થઈ જાય પછી 20 થી 21 તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાલુ રહેશે, અને 24 તારીખ સુધી છૂટો છવાયો જોવા મળશે। 20 થી 24 તારીખ સુધી ક્યાંક વધારે, ક્યાંક ઓછો, ક્યાંક મીડિયમ, આવો 20 થી 24ની અંદર જોવા મળશે। પછી પાછો સાવંત્રિક રાઉન્ડ અને ભારેથી અતિભારે વરસાદ થાય એવી શક્યતા છે એ 25 થી 1 ઓગસ્ટ। હવે એમાં કેટલો ભારેથી અતિભારે વરસાદ થશે એ નજીકના હવામાન જોઈ અને આપણે વધારે માહિતી આપશું।
પણ આ કોઈ તારીખો આપણી આજની આપેલી નથી. આપણે જેઠ, આઠ, શ્રાવણ અને ભાદરવા આમ દેશી મહિનાના અગાઉથી કાર્યક્રમ નાખેલા છે. એમાં પણ આ જ તારીખો છે અને એમાં રાઉન્ડમાં કેટલો વરસાદ થાય અને કેવી રીતે થશે એ પણ માહિતી આપેલી છે. એટલે કોઈ આ કોઈ સામાન્ય વાત નથી. કારણ કે કોઈ પણ ખેડૂતનો દીકરો ખેતી કરતાં કરતાં આખા ગુજરાત સૌરાષ્ટ્રનું તારણ કાઢતો હોય અને એમાં થોડું ઘણું આમથી આમ થાય તો એ મહત્વ નથી. સારા સારા આગાહીકારો આ જે રાઉન્ડ છે એમાં ક્યાંક ને ક્યાંક અસમજ ઊભી થતી હતી એ લોકો પાસે, પણ આપણે મક્કમ હતા અને એ રીતે જ જોવા મળેલું છે. પણ હજી લાસ્ટ 19 તારીખ બાકી છે, આપણી હજી દિવસો બાકી છે આપણા આગાહીના. એટલે પૂરી આગાહી જોઈ પછી. અને મિત્રો ખાસ કે એક તો આપણે કચ્છ કાતરા આધારિત આગાહી કરી છે, તો આપણે કોઈ મોડલ દ્વારા આગાહી નથી કરતા. એ મોડલ જોઈને હું તમને સ્વીકારી લઉં અને કહી દઉં કે ભાઈ મોડલમાં વરસાદ નથી બતાવતો, નહીં આવે. નહીં મિત્રો, આ બધા કચ્છ કાતરાના પરિબળો એવા હોય કે મોડલમાં વરસાદ ના બતાવતો હોય તો લોકલ સિસ્ટમ ડેવલપ થાય અને વરસાદ થાય, આવું પણ શક્ય છે. અને એના જે પરિબળો છે એ આજે સપોર્ટ આપે છે. એટલે આવનારા જે આપણી આગાહી મુજબની તારીખો છે એમાં વરસાદની પૂરેપૂરી શક્યતા બંધાયેલી છે. એટલે મિત્રો આવીને આવી માહિતીઓ અને આવીને આવી નવી નવી જાણકારીઓ તમારા સુધી આપતો રહીશ. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.